શ્રીનોર નર્મદા નદી કિનારે આવેલ કૃણેશ્વર મહાદેવના મંદિરે સેવા કરી બાજુમાં આવેલ નૌકા તાલીમ કેન્દ્રની ઉરડીમાં રહી જીવન ગુજારતા આઢેર વિધવા મહિલાનો મૃતદેહ ઝાડીમાં વૃક્ષ સાથે નગ્ન હાલતમાં બાંધી હત્યા કરેલી હાલતમાં મળી આવી હતી। ટોળકી દ્વારા આધેડ મહિલાને નગ્ન કરી તેના પર બળાત્કાર કરી ઝાડના થડ સાથ બાંધી હત્યા કરાઈ હતી। શ્રીનોર પોલીસ મથકે તારીખ 4ના રોજ મૃતક મહિલાની દીકરીએ મૃતક માતા ગુમ થયાની નોંધાવી હતી ફરિયાદ, જ્યાં મહિલાની હત્યા કરવામાં આવતા પોલીસ ચોકી ઉઠી હતી। પોલીસે ગણતરીના દિવસોમાં આ મામલે સંડોવાયેલા તેના જ 2 દિયરો મળી 4 લોકોને ઝડપી લીધા હતા। પોલીસે તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે વિધવા ભાભી સાથે તેમના જ 2 દિયરોએ નજર બગાડી હતી। જોકે ભાભી તેમના તાબે નહીં થતા તેની પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી મૃતદેહને અવાવરૂ જગ્યાએ બાંધીને ફરાર થઈ ગઈ હતી। જોકે પોલીસે ટેકનિકલ સોર્સિસને આધારે પ્રવીણ સનાભાઈ વસાવા, કિરણ સનાભાઈ વસાવા, બંને મૃતક મહિલા દિયરે અને ગંગારામ વસાવા, ચુનીલાલ મંગળદાસને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। આપ લોકોને ખ્યાલ હશે કે 4 દિવસ પહેલા જાણવા મળ્યું કે શિનોરમાં જે નૌકા તાલીમ કેન્દ્ર છે એની બાજુમાં એક આધેડ વયની મહિલાની લાશ મળી હતી, જે કાફી ડિકમ્પોઝ હાલતમાં હતી। અને પછી જાણવા મળ્યું કે આથી લાશ મળી હતી 3-4 દિવસ પહેલા એક વિદ્યાબેન વસાવા નામની મહિલાની ગુમ થવાની નોંધ આપના પોલીસ સ્ટેશનમાં આવી હતી। તો જેનો ધ્યાન રાખીને આઈડેન્ટિફાઈ કરાવતા એની દીકરીઓ પાસેથી એની ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ હતી। પછી પોલીસ માટે મોટું ચેલેન્જ હતું કે આ જો બોડી નગ્ન અવસ્થામાં હતી અને ડિકમ્પોઝ હાલતમાં હતી, એ બોડી ત્યાં કેવી રીતે પહોંચી, શું ખરેખર એનો મર્ડર થયું છે કે સાથે સાથે કોઈ સેક્સ્યુઅલ એસોલ્ટ પણ થયું છે, એ બધી પાસાઓ ઉપર આપણી ટીમો કામ કરી રહી હતી। અને આપને જણાવવાનું કે ખૂબ જ અવાવરૂ વિસ્તાર છે, આજુબાજુ 1.5-2 કિલોમીટર સુધી કોઈ બીજા માણસ રહેતા નથી। અને આ બેન પણ નૌકા તાલીમ કેન્દ્ર, જેમાં અંદર એક મંદિર પણ છે, એમાં સેવા અર્ચના કરતી હતી। અને એ નૌકા તાલીમ કેન્દ્રનો પણ એક રૂમમાં એ પોતે પણ રહેતી હતી। બેન એકલા રહેતી હતી, એનો હસબન્ડ ગુજરી ગયા હતા અને બંને દીકરીઓ પણ પરિણીત હતી। અને ત્યાં બધી બ્રાન્ચની ટીમ વગર 3-4 દિવસથી ત્યાં કેમ્પ કરીને બેસી હતી। અને આ દરમિયાન હ્યુમનિટથી એ જાણવા મળ્યું કે એમનો સગા 2 દેવરો પ્રવીણ વસાવા, કિરણ વસાવા, જેમની ઉંમર અંદાજિત 45 વર્ષ આસપાસ છે, અને સાથે સાથે ગંગારામ વસાવા અને ચુનીલાલ પાટણવડિયા, આ 4 ઇસમો મળીને, એમાં ખાસ કરીને એનો બંને દેર હતા, એ પહેલાથી આ બેન ઉપર સંબંધ બાંધવાનું દબાણ કરતા હતા, જેમાં એ બેન એ લોકોને બહુ મચકની આપતી હતી। એનો ખાર રાખીને આ 4 લોકો ભેગા થઈને 31 તારીખની સાંજે અંદાજિત 5:30-6 વાગ્યા આસપાસ એ લોકો નૌકા તાલીમ કેન્દ્ર વાળી જગ્યા જ્યાં બેન રહેતી હતી, એ લોકો ભેગા થઈને ગયા હતા। એ લોકો આ બેન ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યા હતા। અને બેન પછી એ લોકો પાસેથી છટકીને જ્યારે દોડીને બાજુવાળી કોતર બાજુ ગઈ હતી, ત્યારે આ લોકો ફરીથી આ બેનને કબજે લઈને એની ઉપર એસોલ્ટ કર્યા હતા। અને પછી એ બેનનો પહેરેલા વસ્ત્ર કાઢીને એને સ્ટ્રેંગલ કરીને એને ગળા ઘૂંટીને એમને પછી એ લોકો મારી નાખ્યા હતા। સ્પોટ ઉપરથી ઘણા બધા એવિડન્સીસ અમે લોકોને મળ્યા છે। ટેકનિકલ અને બીજા એવિડન્સ મળવાની શક્યતા ઓછી છે, ચૂંકી જે બોડી હતી એ જે વિસ્તારમાં પડેલી હતી ત્યાં ખૂબ જ વરસાદ હતી 2-3 દિવસથી, તો ઘણા પુરાવાના લોસ પણ થઈ ગયા હતા। પણ જે રૂમમાં એ બધું સેક્સ્યુઅલ એસોલ્ટ થયા હતા ત્યાંથી અમે લોકોને ફોરેન્સિક એવિડન્સ અને ડીએનએ એવિડન્સ મળ્યું છે, અને જેની આધારે અમે લોકો તપાસ કરી રહ્યા છીએ। રિકન્સ્ટ્રક્શન વગેરે બધું ગઈકાલ કરવામાં આવેલ હતા અને રિમાન્ડ પણ માંગવામાં આવેલ હતા, અને આરોપીઓને અત્યારે રિમાન્ડ હેઠળ છે, અને એ લોકો પાસેથી બધું વિગતો મેળવવાની તજવીજ હાલ ચાલુ છે। મળીને જે રેપ કર્યા હતા એ 4 લોકો પોતાના કન્ફેશનનો સ્વીકાર પણ કરી ચૂક્યા છે। અને જ્યારે એ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા હતા એ લોકો પોતે ફોરેન્સિક ટીમ સામે કહેતા હતા કે કેવી રીતે એ લોકોને ગળા ફાંસો જે નોટ હોય છે કેવી રીતે બાંધી હતી, અને અમે લોકો પાસે પહેલાથી જો ફોટા હતા એમાંથી પણ અમે લોકો ઘણી બધું વસ્તુ મેચ કરતા હતા, ખરેખર એ સાચું કરી રહ્યા છે કે નહીં કરી રહ્યા છે। સાથે સાથે આખું રિકન્સ્ટ્રક્શન પંચનામા આપણા સરકારી પંચોની હાજરીમાં કરવામાં આવે છે, જેથી ટ્રાયલ અને કન્વિક્શનમાં અમે લોકોને સફળતા મળી શકે। આ લોકોને ફક્ત એક જે કહી શકાય કે આ જે મરણ જનાર બેન હતી એ લોકો પાસેથી એ લોકો શારીરિક માંગણી કરતા હતા, અને એ બેન આ લોકોને એટલું રેસ્પોન્ડ નહીં કરતી હતી, જેને ખાર રાખીને એ લોકો એવી કૃત્યને અંજામ આપ્યા હતા।